યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીબેત। જ્યાં સુધી જીવો ત્યાં સુધી મસ્તીથી જીવો અને દેવું કરીને પણ ઘી પીવો। મિત્રો, વર્તમાન સમયમાં આપણે જે વાતાવરણમાં રહીએ છીએ આ વાતાવરણમાં જો આપણે નિરોગી રહેવું હોય તો જરૂરથી ઘીને ભોજનમાં સ્થાન જરૂરથી આપવું જ જોઈએ। અને મિત્રો, અત્યારે વર્તમાન સમયમાં ઘણા લોકોની એવી એક મોટી ભ્રામકતા છે કે ઘી ખાવાથી આપણા હૃદયની નળી બ્લોક થઈ જાય છે, સાથે ઘી ખાવાથી હૃદયનો હુમલો આવે છે અને સાથે વજન ઘટવાની બદલે વજન વધતું જાય છે। અને ઘણા પરિવારો તો ઘીને ઘાતક સમજી બેઠા છે। કેમ? કારણ કે તેનાથી આપણે બીમાર પડીએ છીએ। પણ મિત્રો, આ જે બધી વાત છે તે તદ્દન ખોટી વાત, એટલે કે તે મોટો તેમનો ભ્રમ છે। તો કેમ છો મિત્રો? મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની સામે નવી રોજબરોજની જિંદગીમાં યુઝફુલ માહિતી થાય તેવી લઈને આવી ગયો છું। તો મિત્રો, આ જે વિડીયો છે તે તમે છેલ્લે સુધી જોજો અને જરૂરથી તમારા મિત્રોને તમે શેર પણ કરજો। તો શુદ્ધ ઘી શા માટે ખાવું જોઈએ? મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછું કે જીવનમાં જીવન જીવવા માટે શું આપણે જરૂરી છે? પૈસા જરૂરી છે? તો હા, કેમ નહીં? એવી જ રીતે જો આપણે જીવનભર નિરોગી રહેવું હોય તો જરૂરથી આપણા જીવનમાં આપણા સ્વાસ્થ્ય માટે કોલેસ્ટ્રોલ ખૂબ જ જરૂરી છે। અને મિત્રો, એ કોલેસ્ટ્રોલ મેળવવા માટે આપણે શુદ્ધ ઘીને સ્થાન જરૂરથી આપવું જ જોઈએ। તમને એક વાત કરું કે આપણા શરીરમાં પેટનો ભાગ છે અથવા તો સાથળના ભાગમાં ચરબીનું પ્રમાણ વધારે રહેલું છે। મિત્રો, તેને કારણે જ આપણી સુંદરતા, આપણા શરીરની સુંદરતા સારી રહેતી હોય છે। અને મિત્રો, એ પણ એક વાત કરીશું કે જો તમને લાંબા સમય સુધી સુંદર અને સ્વસ્થ રહેવું હોય તો જરૂરથી કોલેસ્ટ્રોલ હોવું આપણા શરીરમાં ખૂબ જ જરૂરી છે। પરંતુ મિત્રો, એક મોટો ભ્રમ તમે કાઢી નાખજો કે કોલેસ્ટ્રોલ જરૂરી છે, પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલ જરૂરી નથી। આપણા શરીરમાં સારું કોલેસ્ટ્રોલ જરૂરી છે। મોટા ભાગના લોકોને તો એક જ વાત આવે કે કોલેસ્ટ્રોલ એટલે ખરાબ વસ્તુ છે, પરંતુ એવું નથી। ખરાબ કોલેસ્ટ્રોલ ખરાબ છે, સારું કોલેસ્ટ્રોલ ખરાબ નથી। તે આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તો મિત્રો, આવું જો તમારે સારું કોલેસ્ટ્રોલ મેળવવું હોય તો જરૂરથી આપણા ભોજનમાં, તમારા ભોજનમાં, દરેકના ભોજનમાં જરૂરથી શુદ્ધ ઘીને સ્થાન આપવું જ પડશે। લાંબા સમય સુધી સુંદર લાગવા માટે, સાથે ચામડીની બીમારીથી બચવા માટે અને લાંબા સમય સુધી સ્વસ્થ અને યુવાન એ ટકાવી રાખવા માટે આપણા માટે જરૂરી, શરીરમાં જરૂરી છે તે છે વિટામિન ઈ। પૂરતા પ્રમાણમાં જરૂરી છે। અને મિત્રો, આ જે વિટામિન ઈ છે તે જરૂરથી આપને શુદ્ધ ઘીમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે। મિત્રો, હું તમને એક વાત કરું, આપણા દાદા દાદી, આપણા નાના નાની જ્યારે 70-80 વર્ષની ઉંમર છે આવે ત્યારે પણ તેમને ચહેરા પરનો ગ્લો કંઈક અલગ જ હોય છે। કેમ? કારણ કે તે કોઈ ઓઇલ કે એવું કંઈ ક્રીમ એવું કંઈ વાપરતા નહોતા, પરંતુ તે ભોજનમાં અને ખીચડીમાં રોજ ચોખ્ખું ઘી નાખીને ખાતા હતા અને તેના કારણે તેમના ચહેરા પરનો ગ્લો એવો ને એવો અને સ્વસ્થ પણ રહેતા હતા। અને મિત્રો, જો તમારે પણ લાંબા સમય સુધી ચામડીને લગતી બીમારીથી બચવું હોય, સાથે લાંબા સમય સુધી યુવાની ટકાવી રાખવી હોય તો જરૂરથી આજે ને આજે ભોજનમાં શુદ્ધ ઘીને, ચોખ્ખા ઘીને સ્થાન આપો। આજકાલના જીવનમાં તમે ઘણા લોકોના મોઢે, ઘણા ડોક્ટરના મોઢે તમે એક શબ્દ સાંભળ્યો છે કે તમારા સાંધા ઘસાઈ ગયા છે, તમારા સાંધાની ગાદી ઘસાઈ ગઈ છે। પરંતુ મિત્રો, આજે કુદરતે એક આપણા શરીરમાં એક એવી રચના કરી છે અને એક એવી મસ્ત રચના કરી છે કે જે આપણા જે સાંધા છે તેમને તે લુબ્રિકેશન મૂકેલું છે, એટલે કે કુદરતી લુબ્રિકેશન મૂકેલું છે। અને મિત્રો, જો તમે પણ આ સાંધાનો ઘસારો અટકાવવો હોય તો જરૂરથી આજે ને આજે ભોજનમાં શુદ્ધ ઘીને સ્થાન આપો। કેમ? કારણ કે શુદ્ધ ઘી લેવાથી આપણા જે સાંધાને જે ઘસારો છે તે અટકી જાય છે અને તે પણ એક નેચરલી લુબ્રિકન્ટ જેવું કામ કરે છે। તો મિત્રો, આજે ને આજે તમે પણ અને તમારા પરિવારના દરેક સભ્યોને ભોજનમાં શુદ્ધ ઘીને સ્થાન અપાવો। વર્તમાન સમયમાં આપણી આસપાસની હવા પણ ચોખ્ખી રહી નથી, સાથે પાણી પણ ચોખ્ખું રહ્યું નથી અને ખેતીમાં ભરપૂર પ્રમાણમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ થઈ રહ્યો છે। તેને કારણે વર્તમાન સમયમાં જાણતા અજાણતા આપણા શરીરમાં ઘણા બધા ટોક્સિન જાય છે। અને મિત્રો, જો તમને પણ તમે પણ આ જાણતા અજાણતા ટોક્સિન તમારા શરીરમાં જતા હોય અને તેનાથી જો તમારે બચવું હોય તો જરૂરથી ભોજનમાં રોજબરોજની જિંદગીમાં તમારે શુદ્ધ ઘીને સ્થાન આપવું જ પડશે। કદાચ તમને યાદ હશે કે જ્યારે આપણે નાના હતા અને તમે જોયું પણ હશે કે આપણા નાના નાની કે પછી દાદા દાદી જ્યારે રાત્રે જમવા બેસતા હતા ત્યારે ખીચડીમાં શુદ્ધ ઘી નાખતા હતા અને તેમને હલાવીને તે ખાતા હતા। તેનાથી
જે જાણતા અજાણતા જે ટોક્સિન ગયેલા હોય શરીરમાં તે બહાર નીકળી જાય છે. કેમ? કારણ કે જે શુદ્ધ ઘીને સ્થાન આપે છે તેને કારણે સવારે એકદમ પેટ સાફ થઈ જાય છે અને જે જાણતા અજાણતા જે ટોક્સિન ગયેલા છે તે સવારે પેટમાંથી બહાર નીકળી જાય છે અને આપણું પેટ પણ સાફ રહે છે અને સાથે આપણું સ્વાસ્થ્ય લાંબા સમય માટે સારું રહે છે અને મજબૂત રહે છે. તો મિત્રો, જો તમે પણ આ જાણતા અજાણતા ગયેલા ટોક્સિનથી બચવા માંગો છો તો જરૂરથી આજે ને આજે તમારા ભોજનમાં, તમારા પરિવારના ભોજનમાં શુદ્ધ ઘીને સ્થાન આપો અને તમે પણ લાંબા સમય સુધી સ્વસ્થ અને મજબૂત રહો. ઘી ખાવાની વાત આવે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો એ જ થાય કે ગાયનું ઘી ખાવું કે પછી ભેંસનું ઘી ખાવું? બંને ઘી સારા જ છે, ગાયનું ઘી હોય કે ભેંસનું ઘી હોય, પરંતુ ભેંસનું ઘી છે તે પચવામાં થોડું ભારે છે. અને મિત્રો, જે લોકો શ્રમ કરતા હોય, વધારે પડતું સખત મહેનત વાળું કામ કરતા હોય, સાથે જે લોકો નિયમિત રીતે કસરત કરતા હોય એવા લોકો માટે જરૂરથી ભેંસનું ઘી ખૂબ જ સારું છે. અને વાત કરીએ ગાયનું ઘી, અને તેમાં પણ ભારતીય મૂળની દેશી નસલ ગાય, એમનું દૂધ આપણા માટે સર્વોત્તમ છે અને આપણા શરીર માટે તે અમૃત છે. અને ખાસ કરીને જોઈએ કે દેશી ગાયના દૂધમાંથી જે દેશી ગાયનું ઘી બને છે તે આપણા શરીર માટે અમૃત તુલ્ય છે, એટલે કે અમૃત સમાન છે. તો જરૂરથી ભોજનમાં દેશી ગાયના ઘીને સ્થાન આપવું જ જોઈએ. યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ધૃતમ પીબેત. એટલે કે મિત્રો, દેવું કરીને પણ આ દેશી ગાયના ઘીને ભોજનમાં સ્થાન આપવું જ જોઈએ. કેમ? કારણ કે દેશી ગાયનું ઘી પાચનમાં થોડું હળવું પણ છે અને સાથે તેને કારણે આપણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ તો નથી વધતું, પરંતુ સાથે ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. એટલે કે આપણા શરીરને જે ફાયદાકારક કોલેસ્ટ્રોલ છે તે પણ વધે છે અને આપણા સ્વાસ્થ્યને અનેક ફાયદા આપે છે. જો તમને પણ અને તમારા પરિવારને પણ લાંબા સમય માટે સારું આરોગ્ય મેળવવું હોય તો જરૂરથી આજે ને આજે ભોજનમાં દેશી ગાયના ઘીને સ્થાન આપો. અને વાત કરું જરૂરથી એ કે આપણે જ્યારે ઘી ખાવાની વાત આવે, જ્યારે આપણે દેશી ગાયનું ઘી ખાવાની વાત આવે ત્યારે જરૂરથી આપણે ઘી તો ખાઈએ, પરંતુ એ નિયંત્રિત માત્રામાં ખાઈએ. કેમ? કારણ કે જે લોકોને શ્રમનું કામ નથી અથવા તો સખત મહેનત વાળું વધારે કામ નથી કરતા, સાથે બેઠાડું જીવન હોય અને સાથે નિયમિત કસરત ના કરતા હોય, એવા લોકો માટે ઘી સારું તો છે જ, પરંતુ નિયંત્રિત માત્રામાં લેવું સારું છે. કેમ? કારણ કે જે લીધેલું જે ઘી છે એમાં ખાસ કરીને પાચન થયેલું ઘી છે તે આપણા શરીર માટે પૂરેપૂરા ફાયદા આપે છે અને જે અપાચ્ય ઘી છે તે આપણા શરીર માટે ફાયદો નથી આપતું, પરંતુ તે આપણા શરીર માટે નુકસાનકારક છે અને લાંબા સમય ઘણી બધી બીમારીને પણ તે નોતરે છે. તો જરૂરથી ઘી ખાવું જોઈએ. દેશી ગાયનું ઘી જરૂરથી ભોજનમાં લેવું જોઈએ, પરંતુ તે નિયંત્રિત માત્રામાં લેવું જોઈએ. તો આવો મિત્રો, આપણે પણ, તમે પણ બધા જ દેશી ગાયનું ઘી, શુદ્ધ ઘી, ચોખ્ખું ઘી રોજબરોજના જીવનમાં આપણે લઈએ અને જરૂરથી તમારા પરિવારને તંદુરસ્ત અને લાંબા સમય સુધી સ્વસ્થ રાખીએ. તો મિત્રો, ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઉં છું. અને મિત્રો, આ જે વિડીયો છે તે જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આવી વધુ ને વધુ રોજબરોજની જીવનમાં યુઝફુલ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર.